નમસ્કાર ખેડૂત મિત્ર, પહેલાં તો તમે અમારા બીજા ખેડૂતને તમારું નામ, એડ્રેસ અને તાલુકો જિલ્લો જણાવો. ઉટાણી વસંત, ગામ ખામદો, જિલ્લો જુનાગઢ, તાલુકો જુનાગઢ. બરોબર છે વસંતભાઈ. હવે આપણે તમારી આ જમીનનું જે લેબ અને પાણીની અને જમીનની જે લેબ કરાવી હતી અને તમને અમે ખાતરનો ને કઈ રીતના ડોઝ કરવો એ રીતનું તમને ભલામણ કરેલી હતી, તો એ પ્રમાણે તમે એનો ઉપયોગ કર્યો છે કે તમે તમારી રીતના ઉપયોગ કર્યો છે? કઈ રીતનું કર્યું છે એ થોડોક જણાવો. આમાં તમે કીધું હતું એમ તમારી રીતના અડધામાં કર્યું હોય ને અડધું અમારી રીતના કર્યું છે, બરોબર? હા, તો એમાં તમને શું ફરક દેખાણો કાંઈ કે? ફરક બધો એક જ સરખો લાગે છે અમને. બરોબર છે. તો આપણે આ જમીનની જે લેબ કરી હતી એ કરાવવી જોઈએ કે ન કરાવવી જોઈએ? લેબ બધાને કરાવવી જ જોઈએ. બરોબર છે. લેબ કરાવવાથી શું ફાયદા થાય છે એ થોડુંક જણાવો. ફાયદા ઘણા ફાયદા થાય છે. કયા કયા? દાખલા તરીકે કે આ બધું જે ખાતર નાખે છે એ બધું ખાતર નહીં નાખવાનું એમ. બરોબર છે. અને જે તમે ડોઝ તમારા જે રેગ્યુલર તમે વાપરો છો એના કરતાં અમે જે ભલામણ કરી હતી એના કરતાં વધારે નાખ્યો કે ઓછો નાખ્યો? એના કરતાં વધારે નાખ્યું. બરોબર છે. તો આપણે લેબ કરવાથી જમીનની જે માટીના પોષક તત્વો રહેલા છે અને જે નાખવા પડે એમ છે એ આપણે લેબમાં જાણી શકાય છે, જેને કારણે આપણે જરૂરી એવા જ તત્વો નાખી શકીએ અને આપણો ખોટો ખર્ચો બચાવી શકીએ છીએ વસંતભાઈ. અને જે જમીનમાં એક ઝેર જાતું વધારે જાય છે એ બંધ થઈ જાય. એ જરૂરી છે એટલું જ આપણે નાખીએ તો જમીન પણ સુધરી શકે. તમારું શું કહેવું છે? હા, એ ખાતર ને બધું બંધ જ કરવું જોઈએ, આ લેબ કરાવવો જોઈએ. બરોબર છે. આભાર વસંતભાઈ, તમારો કિંમતી ટાઈમ આપવા બદલ. થેન્ક યુ.